હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 8મી નવેમ્બર રિલેટેડ ખૂબ જ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરંટ અફેર્સના। ઓકે, અને એ પણ ગુજરાતીમાં। તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે। ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજના રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન। ઓકે, તો મિત્રો આજે તારીખ છે 8 નવેમ્બર 2020। તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું। ઓકે, તો તાજેતરમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે 7મી નવેમ્બરના રોજ। ઓકે, તો 7મી નવેમ્બરના રોજ આ દિવસ શું કામ ઉજવવામાં આવે છે તો એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ। તો કે જે કેન્સરથી થતા કારણો એટલે કે કેન્સર થવાના કારણો જે છે તો એમના માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે, તેમજ જે કેન્સરનું પ્રથમ સ્ટેજ છે એટલે કે પહેલું સ્ટેજ છે, પહેલું સ્તર, તો એમાં જ કેન્સરની ઓળખાણ થઈ જાય એના માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ દર વર્ષે 7મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। આ તો થયો રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ જે ભારતમાં ઉજવાય છે, પરંતુ જો તમને વર્લ્ડ કેન્સર ડે પૂછવામાં આવે તો એ ઉજવવામાં આવે છે 4 ફેબ્રુઆરીના રોજ। ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો। આ ઇમ્પોર્ટન્ટ છે મિત્ર, આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે। અને આ વર્ષની જે વર્લ્ડ કેન્સર ડે 4 ફેબ્રુઆરીએ ઉજવાયો હતો તો એની થીમ શું હતી? તો એની થીમ પણ તમારે યાદ રાખવાની છે। એની થીમ હતી આઈ એમ અને આઈ વિલ। ઓકે, એટલે કે હું છું અને હું રહીશ, આ એની થીમ છે કેન્સર ડેની। તો આ જે થીમ છે એ 2019થી 2021 સુધી આ જે થીમ છે આઈ એમ અને આઈ વિલ, આ થીમને ફિક્સ કરી દેવામાં આવી છે 2019થી 2021 સુધી। ઓકે, વર્લ્ડ કેન્સર ડે માટે। તો આ પણ તમે યાદ રાખી શકો છો। હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની વાત કરી લઈએ તો 1 નવેમ્બરના રોજ વર્લ્ડ વેગન ડે એટલે કે વિશ્વ શાકાહારી દિવસ જે છે એ ઉજવવામાં આવ્યો છે। 2 નવેમ્બરના રોજ જે પત્રકારો વિરુદ્ધ થતા અપરાધો છે તો એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો છે। 5મી નવેમ્બરની વાત કરીએ તો જે વર્લ્ડ સુનામી છે તો આ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે જે છે એટલે કે સુનામી માટે લોકોમાં જાગૃતતા લાવવા આ દિવસ દર વર્ષે 5મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। ઓકે, તમે આ જોઈ શકો છો, આ છે નેશનલ કેન્સર અવેરનેસ ડે જે 7મી નવેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે। રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે। હવે આપણે આગળ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં દુનિયાનું સૌથી મોટું હાથી દેખરેખ કેન્દ્ર જે છે એ કયા રાજ્યમાં બન્યું છે? તો એ બન્યું છે કેરળની અંદર। ક્યાં બન્યું છે? કેરળમાં। તો કેરળમાં કઈ જગ્યાએ? તો જે કેરળનું કોટીપુર છે તો ત્યાં આગળ આ જે દુનિયાનું સૌથી મોટું હાથીની દેખરેખ કરનાર જે કેન્દ્ર છે એ ઓપન કરવામાં આવશે। આ રીતનું જે કેન્દ્ર ઓપન થશે કટ્ટોરની અંદર। ઓકે, કોટીપુરની અંદર હાથીની દેખરેખ રાખવામાં આવશે એટલે કે એલિફન્ટ રિહેબિલિટેશન સેન્ટર। રાઈટ, તો અહીંયા કન્ફ્યુઝન થવાની જરૂર નથી, કારણ કે જે ભારતનું પ્રથમ હાથી માટેનું જે હોસ્પિટલ છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશના મથુરામાં હાથી માટેનું ભારતનું સૌથી મોટું હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે। જ્યારે તાજેતરમાં જ દેખરેખ માટેનું કેન્દ્ર ક્યાં બન્યું છે? તો કે કેરળમાં કોટીપુરમાં। તો આ પણ તમે યાદ રાખી શકો છો। કેરળના ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ, એક તો છે પેરિયાર નેશનલ પાર્ક અને બીજું છે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક। હવે કેરળમાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જેનું નામ છે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ। તો આ જો એ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે કેરળમાં આવેલું છે 100% સૌર ઉર્જાથી સંચાલિત હોય એવું વિશ્વનું પ્રથમ એરપોર્ટ પણ છે। અને કેરળ જે છે એ 4 જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવનાર પ્રથમ રાજ્ય પણ છે। તો આ પણ તમે યાદ રાખી શકો છો। બીજા ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરીએ તો કેરળનો જે સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર છે જેનું નામ છે એઝ્યુથચન પુરસ્કાર। તમને બધાને ખ્યાલ છે, આપણે પહેલાં પણ વાત કરી હતી, જેમ કે ભારતનો સર્વોચ્ચ સાહિત્ય જગતનો પુરસ્કાર કયો ગણાય છે? જ્ઞાનપીઠ પુરસ્કાર। એવી જ રીતે કેરળ રાજ્ય વાઇઝ પણ અલગ અલગ હોય છે, તો રાજ્યનો જે સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર એનું નામ છે એઝ્યુથચન। તો એ તાજેતરમાં જ 28મો એઝ્યુથચન પુરસ્કાર પોલ ઝકારિયા જે છે લેખક છે એમને આપવામાં આવ્યો છે। તો આ પણ તમે યાદ રાખી શકો છો। બીજી વાત કરીએ તો અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો ગુજરાત જે છે
તો ગુજરાતના અમદાવાદમાં એક વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે, જેનું નામ શું છે? સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, જે ગુજરાતના અમદાવાદમાં આવેલું છે. અને આ જ ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સરદાર પટેલની, તો એ પણ આવેલી છે. 182 મીટર જેટલી ઊંચી છે. ઓકે, તો એ પણ ગુજરાતમાં સ્થાપિત છે. બીજી વાત કરીએ તેલંગાણાની, તો તેલંગાણાની કેપિટલ શું છે? હૈદરાબાદ. તો આ જ હૈદરાબાદની અંદર વિશ્વનું પ્રથમ મેડિટેશન સેન્ટર જે છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. અને આ પ્રથમ મેડિટેશન સેન્ટર અંતર્ગત 1 લાખ જેટલા લોકોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મધ્યપ્રદેશની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો અંડરપાસ, જે જનાવરો માટે એટલે કે પશુઓ માટે બનાવવામાં આવ્યો છે. ઓકે, વિશ્વનો સૌથી મોટો અંડરપાસ, આપણે આગળ પણ વાત કરેલી છે, જે પશુઓ માટે એટલે કે પશુઓની દેખરેખ માટે બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ 16 કિલોમીટર જેટલી છે. એ ક્યાં બનાવવામાં આવ્યો છે? મધ્યપ્રદેશમાં. તો આ પણ તમે યાદ રાખી શકો છો. આપણો આન્સર શું છે? સૌથી મોટું હાથીની દેખરેખ માટેનું કેન્દ્ર કેરળમાં સ્થાપિત થશે, જ્યારે હાથી હોસ્પિટલ મધ્યપ્રદેશના મથુરામાં સ્થાપિત છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના કયા સ્થાનથી રો પેક્સ સર્વિસની શરૂઆત કરી છે? તો પહેલાં તો જાણી લઈએ આ રો પેક્સ સર્વિસ શું છે, બરાબર. તો એનું ફૂલ ફોર્મ છે રોલ ઓન અને રોલ ઓફ. આ એનું ફૂલ ફોર્મ છે રોલ ઓન રોલ ઓફ પેસેન્જર. ઓકે, તો આ જ સર્વિસની શરૂઆત કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના હજીરા ખાતેથી. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ જે છે આની શરૂઆત કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના હજીરાથી લઈને ક્યાં સુધી? તો ઘોઘા બંદર સુધી. ઓકે, ઘોઘા સુધી શરૂઆત કરી દેવામાં આવી છે. તો આ જે વચ્ચે જે રોપ પેક્સ છે એને લીલી ઝંડી બતાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. આજથી જ એની શરૂઆત થાય છે. આજે સન્ડે છે, તો આજના દિવસથી એટલે કે 8 નવેમ્બર 2020ના રોજ આજના દિવસથી એની શરૂઆત કરી દેવામાં આવી છે. એનાથી ફાયદો શું થશે? તો કે આ જે રો પેક્સ સર્વિસ છે, તો એના કારણે જે હજીરાથી ઘોઘા વચ્ચેનું ટોટલ અંતર કેટલું થતું હતું? તો 370 કિલોમીટર. ઓકે, જે ઘટીને કેટલું થઈ જશે? આ રો પેક્સના કારણે એનું અંતર જે છે એ ફક્ત 90 કિલોમીટર જેટલું થઈ જશે, જેથી કરીને અંતર પણ ઓછું કાપવું પડશે અને બેનિફિટ પણ રહેશે, તમારો સમય પણ એટલો બચી જશે, એટલે કે સમયની બચત થશે. તો એની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે અહીંયાથી ઉદ્ઘાટનની વાત થાય છે શરૂઆતની, તો આપણે કોઈના કોઈ સર્વિસ વિશે અધર ઓપ્શનને રિલેટ કરી શકશું. આજ ગુજરાતના અમદાવાદમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતની યાત્રાએ આવ્યા હતા, ત્યારે અમદાવાદની અંદર ભારતનું સૌથી મોટું હૃદય હોસ્પિટલ એટલે કે હાર્ટ હોસ્પિટલ જે છે એ ગુજરાતના અમદાવાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. એનું ઉદ્ઘાટન કરી દીધું છે નરેન્દ્ર મોદીજીએ. અને આ જ ગુજરાતના અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે. તો આ જ સાબરમતી રિવરફ્રન્ટથી લઈને કેવડિયા કોલોનીમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ત્યાં સુધી સી પ્લેન સેવાની શરૂઆત પણ કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ. કેવડિયાની વાત કરીએ તો આજે કેવડિયાની અંદર તમે બધા જાણો જ છો, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રસિદ્ધ પ્રતિમા આવેલી છે. ઓકે, 182 મીટર જેટલી ઊંચી, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. એના સિવાય વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કેવડિયા નર્મદા જિલ્લામાં આવેલું છે. ઓકે, અને ત્યાં આગળ એકતા મોલનું તેમજ આરોગ્ય વનનું ઉદ્ઘાટન પણ તાજેતરમાં જ કરી દીધું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં જે પ્રસિદ્ધ ગિરનાર પર્વત આવેલો છે, તો આ ગિરનાર પર્વત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ એશિયાની સૌથી લાંબી મંદિર રોપવે જે છે એનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, આપણો આન્સર શું છે? રો પેક્સ સર્વિસની શરૂઆત મોદીજીએ ક્યાંથી કરી છે? હજીરાથી લઈને ઘોઘા સુધી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ આશા કાર્યકર્તાઓ માટે 57 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી છે? તો એ તાજેતરમાં જ કરી છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે. ઓકે, તો મહારાષ્ટ્રના જે સ્વાસ્થ્ય મંત્રી છે, જેમનું નામ શું છે? રાજેશ ટોપેજી. ઓકે, તો એમના દ્વારા જ 3 નવેમ્બરના રોજ એટલે કે 3 નવેમ્બર 2020ના રોજ આ ઘોષણા કરવામાં આવી હતી. ઓકે,
કે જેમાં આ જે આશા કાર્યકર્તાઓ છે, તમે બધા આશા વર્કર એટલે જાણતા જ હશો, રાઈટ? તો આશા વર્કર જે છે એમને 57 કરોડની રૂપિયાની ઘોષણા કરી છે. એમનો પગાર જે છે આશા કાર્યકર્તાઓનો એ 2000થી વધારીને 3000 કરી દેવામાં આવ્યો છે. ઓકે, 2000 વધારવામાં આવ્યો હતો પહેલાં, હવે 3000 વધારી દેવામાં આવ્યો છે. આશા વર્કર, તો આશાનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું હોય તો એનું ફૂલ ફોર્મ છે એસ્ક્રેડેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. મહારાષ્ટ્રે ઘોષણા કરી છે તો એના વિશે જાણી લઈએ. મુખ્યમંત્રી કોણ છે? ઉદ્ધવ ઠાકરે. ઓકે, કેપિટલ શું છે? મુંબઈ. ઓકે, અને આ જ મુંબઈ જે છે એ ટેપ વોટર રેન્કિંગની અંદર ટોપ પર રહ્યું છે. બીજી વાત કરીએ તો તાજેતરમાં જ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જે છે, ઓકે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જે છે એના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમનું નામ શું છે? એમનું નામ છે રાજીવ જલોટા. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી. ઓકે, અને આ જ ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યનો વધારાનો રાજ્યપાલ તરીકેનો એડિશનલ ચાર્જ પણ સંભાળી રહ્યા છે. ગોવાના પહેલા રાજ્યપાલ કોણ હતા? સત્યપાલ મલિક, પરંતુ એમની નિયુક્તિ મેઘાલય રાજ્યના રાજ્યપાલ તરીકે કરી દેવામાં આવી હતી, જેના કારણે ગોવાનું રાજ્યપાલ તરીકેનું પદ ખાલી હતું. તો એમનો જે વધારાનો ચાર્જ છે એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને આપી દેવામાં આવ્યો છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મહારાષ્ટ્રના ઇમ્પોર્ટન્ટ લોકનૃત્યો પણ તમે યાદ રાખી શકો છો. એક તો છે તમાસા અને બીજું છે લાવણી. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ યોજના યાદ રાખવાની છે જેનું નામ છે શિવ ભોજન યોજના. ઓકે, તો આ શિવ ભોજન યોજના અંતર્ગત મહારાષ્ટ્ર ગવર્મેન્ટ જે છે એ ગરીબોને ફક્ત 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપે છે. ઓકે, આ યોજના ઘણી બધી છે તો તમારે ઇમ્પોર્ટન્ટ આ યાદ રાખવાની છે. આપણે આગળ પણ વાત કરી છે. રાજસ્થાનની પણ એક આવી જ યોજના છે જેનું નામ છે ઇન્દિરા રસોઈ યોજના, અને આ યોજના અંતર્ગત રાજસ્થાન ગવર્મેન્ટ ફક્ત 8 રૂપિયામાં ગરીબોને ભરપેટ ભોજન આપે છે, જ્યારે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ શિવ ભોજના યોજના અંતર્ગત એટલે કે શિવ ભોજન યોજના અંતર્ગત 10 રૂપિયામાં ગરીબોને ભરપેટ ભોજન આપે છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને કયા દેશના નૌસેનાઓ એ સંયુક્ત રૂપથી કેરેટ નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે? તો પહેલાં તો કેરેટનું ફૂલ ફોર્મ તમે નોટ કરી શકો છો. કેરેટનું ફૂલ ફોર્મ છે કોર્પોરેશન ઓફ એફોલ્ટ રેડીનેસ એન્ડ ટ્રેનિંગ. ઓકે, ફરીથી બોલું છું જેથી તમે નોટ કરી શકો. કોર્પોરેશન એફલોડ રેડીનેસ એન્ડ ટ્રેનિંગ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. હવે બીજી વાત કરીએ તો આ જે એક્સરસાઇઝ છે એ યુએસએ અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં જ શરૂઆત થઈ ગઈ છે. એટલે યુએસએ અને બાંગ્લાદેશની જે નેવી છે તો આ બંને નેવી વચ્ચે ચાલુ થઈ ગઈ છે. હવે બાંગ્લાદેશ આન્સર છે તો એના વિશે જાણી લઈએ. કેપિટલ શું છે? ઢાકા. કરન્સી શું છે? ટકા. ઓકે, અને પ્રધાનમંત્રી કોણ છે? શેખ હસીના. અને આ જ શેખ હસીનાએ થોડા સમય પહેલાં જ બાંગ્લાદેશની કેપિટલ ઢાકાથી ઈ વિઝાની શરૂઆત પણ કરી દીધી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે આ જે શેખ હસીના છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, તો એમને થોડા સમય પહેલાં જ અબ્દુલ કલામ આંતરરાષ્ટ્રીય સ્મૃતિ એવોર્ડ જે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે ઇન્ડિયા એટલે કે ભારત અને બાંગ્લાદેશની એક્સરસાઇઝની વાત કરીએ તો એનું નામ છે સંપ્રતિ, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની એક્સરસાઇઝ છે. અને થોડા સમય પહેલાં જ આ જે બાંગ્લાદેશ છે એમણે જે ત્યાંના રોહિંગ્યા શરણાર્થીઓ છે તો એમણે ભાષણ 4 દ્વીપમાં શિફ્ટ કરવાનો એટલે કે સ્થળાંતર કરવાનો નિર્ણય પણ કર્યો છે. આ ભાષણ 4 દ્વીપ ક્યાં આવેલું છે? તો બંગાળાની ખાડીમાં આવેલ છે, અને ત્યાં આગળ જ બાંગ્લાદેશના જે રોહિંગ્યાઓ છે તો એમને ત્યાં શિફ્ટ કરવાનો એટલે કે સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો છે બાંગ્લાદેશે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, હવે બીજી વાત કરીએ તો બાંગ્લાદેશ જે છે એમણે તાજેતરમાં જ બળાત્કારી લોકો હોય છે તો એ લોકોને ફાંસીની સજાની મંજૂરી પણ આપી દીધી છે. તો આ પણ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ બની શકે છે. હવે અહીંયાથી અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે પણ એક એક્સરસાઇઝ હોય છે જેનું નામ છે મિત્ર શક્તિ એક્સરસાઇઝ. પરંતુ ફક્ત શક્તિ એક્સરસાઇઝ પૂછવામાં આવે તો એ ફક્ત શક્તિ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે. તો આમાં તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. પછી ઇન્ડિયા અને વિયેતનામ વચ્ચે એક્સરસાઇઝ છે જેનું નામ છે વિમ્બેક્સ. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાઈટ, હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગરીબ પરિવારો માટે
પરિવારો અને પબ્લિક કાર્યાલયો માટે મફત ઇન્ટરનેટ સેવા પ્રદાન કરનાર પ્રથમ દેશનું રાજ્ય કયું બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયું છે કેરળ રાજ્ય. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો કે મફત ઇન્ટરનેટ પ્રદાન કરશે. આની ઘોષણા તો જૂન 2020માં જ થઈ ગઈ હતી, પરંતુ હમણાં એની શરૂઆત કરવામાં આવશે. ઓકે, તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયાથી પ્રથમની વાત થાય છે, પ્રથમ રાજ્યની, તો અધર ઓપ્શન વિશે આપણે ડિસ્કશન કરી શકશું. તો ઉત્તરાખંડ જે છે એ કૃષિ ભૂમિને એટલે કે જે જમીન હોય છે તો એમને પટ્ટા વાઇઝ એટલે કે લીઝ પર આપનાર પ્રથમ રાજ્ય પણ બની ગયું છે ઉત્તરાખંડ. કેરળની વાત કરીએ તો શાકભાજીની સૌથી ઓછી કિંમત નક્કી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કેરળ બની ગયું છે. એની સાથે જ ડિજિટલ એજ્યુકેશન આપનાર એટલે કે ડિજિટલ રૂપમાં શિક્ષણ આપનાર પ્રથમ રાજ્ય પણ કેરળ બની ગયું છે. તમિલનાડુની વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તમિલનાડુ. આસામની વાત કરીએ તો કરંટનો જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણે લઈ શકીએ અહીંયા કે આસામની અંદર જે લોકસેવા આયોગની પરીક્ષાઓ યોજાશે તો એની અંદર ટ્રાન્સજેન્ડરનો સમાવેશ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ. તો આ પણ તમે યાદ રાખી શકો છો. મફત ઇન્ટરનેટ સેવા કોણ આપશે? તો કેરળ રાજ્ય. રાઈટ. હવે આપણે અહીંયાથી જોઈશું, આ છે કેરળના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી કોણ છે? પિનરઈ વિજયન. ઓકે, કેરળ રિલેટેડ તમારે યાદ રાખવું હોય તો કેરળની કેપિટલ છે તિરુઅનંતપુરમ. ઓકે, અને રાજ્યપાલ આપણે જોયા હમણાં જ, રાજ્યપાલનું નામ શું છે? આરિફ મોહમ્મદ ખાન. ઓકે, અને મુખ્યમંત્રી આપણે હમણાં જ વાત કરી પિનરઈ વિજયન, જેમણે આ ઘોષણા કરી છે. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ, ઓપન ઇરામાં 1000 મેચની જીત નોંધાવનાર ચોથા ટેનિસ ખેલાડી કોણ બન્યું છે? તો એ તાજેતરમાં ચોથા ટેનિસ ખેલાડી બની ગયા છે. કોણ બની ગયા છે? તો એ છે રાફેલ નડાલ. ઓકે, તો આ જે રાફેલ નડાલ છે એ સ્પેનના છે. ક્યાંના છે? સ્પેનથી બિલોંગ કરે છે અને તાજેતરમાં જ તેઓ 1000 જેટલી મેચમાં જીત નોંધાવનાર ચોથા નંબરના ટેનિસ ખેલાડી બની ગયા છે. તો આ તો બન્યા છે ચોથા નંબરના. તો 1 થી 3 કયા કયા છે એ પણ આપણે ડિસ્કશન કરી લઈએ. પહેલા નંબર ઉપર છે જિમી કોર્નર્સ, જે અમેરિકાના રિટાયર્ડ ખેલાડી છે. ઓકે, બીજા નંબર ઉપર છે રોજર ફેડરર, જે સ્વિટ્ઝરલેન્ડના છે, અને થર્ડ નંબર ઉપર છે ઇવાન લેન્ડલ, જે ક્યાંના છે? એ પણ ચેક અમેરિકાના છે. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. રાફેલ નડાલ, જેમણે 1000 મેચ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે અને ચોથા નંબરના ખેલાડી પણ બની ગયા છે. એમણે ટોટલ એટલે કે કુલ 20 જેટલા ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યા છે. હવે આ સ્પેનથી બિલોંગ કરે છે તો આપણે સ્પેન વિશે થોડીક ડિસ્કશન કરી લઈએ. સ્પેન દેશ જે છે એ યુરોપ મહાદ્વીપમાં એટલે કે યુરોપ ખંડમાં આવેલો છે અને સ્પેનની કેપિટલ શું છે? મેડ્રિડ. અને તમે જો મારા રેગ્યુલરના વિડીયો જોતા હોય તો તમને ખ્યાલ જ હશે, આ જ મેડ્રિડમાં COP25નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, ચીલીની અધ્યક્ષતામાં. COP એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. પરંતુ હવે જે COP26 આયોજિત થવાની છે એ ક્યાં આયોજિત થવાની છે? તો જે સ્કોટલેન્ડ દેશ છે તો એના ગ્લાસ્કો શહેરમાં આયોજિત થવાની છે COP26. તો આ પણ તમે યાદ રાખી શકો છો. સ્પેનની કરન્સી શું છે? તો સ્પેનની કરન્સી છે યુરો. ઓકે, તો સ્પેન રિલેટેડ તમે આટલા ક્વેશ્ચન યાદ રાખી શકો છો. 1000 મેચની જીત નોંધાવનાર ચોથા ટેનિસ ખેલાડી કોણ બન્યું છે? રાફેલ નડાલ. ઘણી વખત એક્ઝામની અંદર આવી રીતે પૂછાય છે, એક તો પ્લેયરનું નામ હોય છે, રાઈટ, નામ, પછી એના જે દેશનું નામ હોય એ પૂછવામાં આવે છે અને કઈ રમત સાથે સંકળાયેલ એ બી પૂછવામાં આવે છે. તો આમાં રાફેલ નડાલ, દેશનું નામ છે સ્પેન અને રમત છે ટેનિસ. ઓકે, તો આ રીતે તમે કોમ્બિનેશન કરી શકો. એટલા માટે આપણે અહીંયાથી બધા ક્વેશ્ચન પણ ડિસ્કશન કરી લઈએ કે જેથી કરીને તમને બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક જ ક્વેશ્ચનની અંદર કવર થઈ જાય. ઓકે, હવે આપણે આગળ જોઈશું. એની પહેલાં તમે જોઈ શકો છો રાફેલ નડાલને, આ છે રાફેલ નડાલ અને એમણે જ 1000 મેચ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે અને ચોથા નંબર ઉપર બની ગયા છે ટેનિસ ખેલાડી તરીકે 1000 મેચ જીતનાર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ મહત્વાકાંક્ષી જિલ્લાઓની યાદીમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એ તાજેતરમાં ટોપ પર રહ્યો છે જિલ્લો ચંદોસી, જે ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે ચંદોસી. ઓકે, તો આ જે ચંદોસી છે એ પહેલા નંબર ઉપર છે, બીજા નંબર પર છે બોકારો અને થર્ડ નંબર ઉપર છે પૂર્વી સિંહભૂમિ. રાઈટ, તો આ 1 થી 3 નંબર તમારે યાદ રાખવાના છે. હવે મહત્વાકાંક્ષી જિલ્લા એટલે કેવા જિલ્લા? કે મહત્વાકાંક્ષી જિલ્લા એટલે કે જ્યાં વિકાસ પ્રોપર ના થયો હોય તો એને કહેવાય મહત્વાકાંક્ષી જિલ્લાઓ. તો એમાં જ પ્રથમ સ્થાન પર છે ચંદોસી જિલ્લો. ઓકે, હવે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે રિપોર્ટ
તો નીતિનું ફૂલ ફોર્મ શું થાય એ પહેલાં તમે નોટ્સ કરી શકો છો. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જાન્યુઆરી 2015ના રોજ એની સ્થાપના થઈ હતી. પ્રેઝન્ટ ટાઈમના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? જે કોઈ પણ વ્યક્તિ ભારતના પ્રધાનમંત્રી હોય તો એ નીતિ આયોગના અધ્યક્ષ છે. તાજેતરમાં કોણ છે? તો એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે રાજીવ કુમાર. અને પ્રેઝન્ટ ટાઈમના CEO કોણ છે? તો એનું નામ છે અમિતાભ કાંત. તો આટલું તમે યાદ રાખી શકો છો નીતિ આયોગ રિલેટેડ. ઓકે, ઉત્તર પ્રદેશનો જિલ્લો છે ચંદોસી, તો એના વિશે ડિસ્કસ કરીએ. તો ઉત્તર પ્રદેશની કેપિટલ શું છે? લખનઉ. અને લખનઉ કઈ નદીના કિનારે વસેલું છે? ગોમતી નદીના કિનારે. ઓકે, મુખ્યમંત્રી કોણ છે? યોગી આદિત્યનાથ. અને રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. તો આટલું તમે યાદ રાખી શકો છો ઉત્તર પ્રદેશ રિલેટેડ ક્વેશ્ચનની અંદર. આ છે નીતિ આયોગ અને એમના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે મહત્વાકાંક્ષી જિલ્લાઓની યાદી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. તાજેતરમાં ઇસરોએ કેટલા ઉપગ્રહો સાથે PSLV C49 સેટેલાઇટ લોન્ચ કર્યા છે? તો ઇસરોએ 10 જેટલા ઉપગ્રહોની સાથે આ જે PSLV C49 સેટેલાઇટ છે એને લોન્ચ કરી દીધા છે. ઇસરોએ લોન્ચ કર્યા છે. તો ઇસરો એક આપણા દેશની એટલે કે ભારતની ઇન્ડિયન સ્પેસ એજન્સી છે, સ્પેસ માટેની એજન્સી છે. ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના તો કે 1969ની અંદર સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર સ્થિત છે બેંગ્લોર, કર્ણાટકમાં. અને આ જ બેંગ્લોર વૃષભાવતી નદીના કિનારે વસેલું છે, જેને સિલિકોન સિટી અથવા તો સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એમના પ્રેઝન્ટ ટાઈમના ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો એ છે કે સિવાન. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો ઇસરો રિલેટેડ ક્વેશ્ચનની અંદર. અને આ જે PSLV છે, બરાબર, તો PSLV C49 સેટેલાઇટ જે છે એ 51મા મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો, રાઈટ. તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે જ્ઞાનેન્દ્ર નિંગોબમ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ છે જ્ઞાનેન્દ્ર નિંગોબમ, જે મણિપુરથી બિલોંગ કરે છે. ક્યાંના છે? મણિપુરના છે. અને તાજેતરમાં હોકી ઇન્ડિયાના અધ્યક્ષ બની ગયા છે. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. હોકી ઇન્ડિયા વિશે ડિસ્કશન કરીએ તો સ્થાપના થઈ હતી 2009માં અને હેડક્વાર્ટર સ્થિત છે નવી દિલ્હીમાં. ઓકે, અધ્યક્ષ કોણ બની ગયું છે? જ્ઞાનેન્દ્ર નિંગોબમ. ઓકે, તો આટલું તમે યાદ રાખી શકો છો. તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર કરી દો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો મિત્રો. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે વિડીયોમાં થોડું લેટ થઈ ગયું છે કારણ કે મારી લોંગ જર્ની હોવાના કારણે આજનો વિડીયો ટાઈમ પર નથી મુકાયો. તો એના માટે સોરી, હવેથી રેગ્યુલર થઈ જશે. ઓકે, અને વિડીયો જોવા માટે થેન્ક યુ. વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.